નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે. મિત્રો, અગાઉ અમે જે અહેવાલોમાં બતાવ્યું તે પ્રમાણે ગાંધીનગર છે તે આંદોલનનું અને પોતાની રજૂઆતો કરવાનું એપી સેન્ટર બની ચૂક્યું છે. તેનું કારણ છે કે જે ઉમેદવારો છે જેમને સરકારી નોકરી જોઈએ છે તેમની જે ભરતી પ્રક્રિયા છે તેમાં ક્યાંક ને ક્યાંક ડિફોલ્ટ પ્રોબ્લેમ જોવા મળે છે અથવા જે ભરતી થવાની હોય તે ભરતીની સંખ્યામાં કમી જોવા મળે છે. આ જ બાબતને લઈ અને આજે આપણે સચિવાલય ખાતે ઉપસ્થિત છીએ અને સચિવાલય ખાતે જે ચિત્ર શિક્ષકો છે તેમની ભરતી સંખ્યાની માંગને લઈ અને અહીં ઘણા ઉમેદવારો ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, આપનું નામ શું છે? મારું નામ મનીષભાઈ બજાણિયા છે અને સૌપ્રથમ તો હું આપ મીડિયા સમક્ષ દરેક મીડિયા મિત્રોનો આભાર માનું છું, કેમ કે દર વખતે અમારી જે રજૂઆતો છે એ પબ્લિક સુધી પહોંચાડશે અને સરકાર સુધી પહોંચાડશે. સરકારનો પણ એટલો જ આભાર માની, કેમ કે અમારી માગણીને માન આપીને સરકારે અમારા વિષયને જે સમાવેશ કર્યો છે એમનો પણ આભાર માની છે અને અમને સરકારે એવી બાંયધરી બી આપી છે કે તમારા વિષયની સારી એવી જગ્યાઓ અમે આપીશું. લાસ્ટ ટાઈમ અમે રજૂઆત કરવા આવ્યા હતા સાહેબ પાસે, ત્યારે અમને એવું કીધું હતું કે અમે ડીઓને પરિપત્ર કરશું. એના અનુસંધાનમાં સાહેબે આજે કીધું કે 200+ તો તમારી જગ્યા અમે આપીશું, એવું અમને મૌખિક કીધું છે. છતાં પણ અમારી એવી માગણી છે કે સાહેબ, અમારી 15 વર્ષથી જે ભરતી નથી થઈ ચિત્ર શિક્ષકોની એને ધ્યાનમાં રાખીને અનુસંધાન મેં, કેમ કે સાહેબને બધી જ ખબર છે, સાહેબ ભણેલા ગણેલા હોશિયાર સાહેબ છે, એમને બધી જ ખબર છે, રજૂઆત કરી છે છતાં બધી અમને ખબર છે. એટલે મને એવો પૂરેપૂરો વિશ્વાસ, દરેક મિત્રોનો વિશ્વાસ છે કે સરકારે જે 200+ જગ્યાઓ કીધી છે એમાં વધારો કરીને 300+ જગ્યાઓ જે મારી આપે તો જે 15 વર્ષથી જે ચિત્ર શિક્ષકો બેકાર બેસી રહ્યા છે એ દરેકને ન્યાય મળે એવી અમારી માગણી છે. જી, આ સાહેબ તમે કીધું, સાહેબનું નામ શું છે? આપણા શિક્ષણ મંત્રી સાહેબે કીધું છે આજે કે ભાઈ તમારી સારી એવી જગ્યામાં 200+ તો તમે ટાર્ગેટ રાખો, જેવી જગ્યાઓ અમે આપીશું. એમ તમને મૌખિક બાંયધરી આપી છે, પરંતુ તમે હાલ અહીં ઉપસ્થિત છો, એનું કોઈ સ્પેસિફિક અમને એવું છે કે અમને સરકાર ઉપર ભરોસો જ છે, એટલો બધો ભરોસો છે કેમ કે અમે જે 15 વર્ષથી ભરતી નથી થઈ એ આ વર્ષે ભરતી થવા જઈ રહી છે. એટલે અમારા જે ચિત્ર વિષય છે, જે શિક્ષકો છે, જે કલાના જીવ પ્રેમીઓ છે, એમને તો આનંદનો માહોલ છે, કેમ કે આટલા વર્ષો પછી, લાંબા સમય પછી સરકાર અમારી ભરતી કરી રહી છે અને 300+ જગ્યાઓ અમને આપશે એવી આશા અને અપેક્ષા છે સરકાર સાહેબ. બેન, આપનું નામ શું છે? મારું નામ કાજોલ ભાટિયા છે અને અમે લોકો અહીંયા છેલ્લા 16 વર્ષથી ચિત્ર વિષયની ભરતી, એકેય ચિત્ર વિષયની ભરતી નહીં થઈ હતી ને અત્યારે અમને 2023ની દ્વિસ્તરીય એક્ઝામ પાસ કર્યા પછી અમને અમે જે ગૌણ વિષયવાળા છે, ચિત્ર પીટી વગેરે, એમને જે અત્યારે સેકન્ડરી સ્કૂલમાં ભરતી થવા જઈ રહી છે એની અંદર અમને ભરતીમાં સ્થાન આપવામાં આવ્યો છે અને એ કેટલી ભરતી થશે એના આંકડા હજુ સુધી અમને સ્પષ્ટ નથી, પણ અમે એ માટે જ રજૂઆત કરવા આવ્યા હતા કે અમારી 15-16 વર્ષથી જે ભરતી નથી થઈ એ હિસાબે અમને સારી એવી ભરતી, જેમ કે બધી સ્કૂલોમાં, ગુજરાતની તમામ સ્કૂલોમાં જગ્યા ખાલી હોવા છતાં પણ મહેકમ બતાવતા નથી, એ માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા આજે ગાંધીનગર. જી, કોઈ સ્પેસિફિક ડેટ આપને જણાવી છે કે આટલા ટાઈમમાં ભરતી થશે? કોઈ ટાઈમ ડ્યુરેશન પરફેક્ટ? અત્યારે 10 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પડવાનું છે સેકન્ડરીનું અને એની અંદર અમને ક્લિયર થશે કે કેટલી જગ્યા દેખાવાની છે. પણ અમારું બસ કહેવું એ હતું કે 15-16 વર્ષથી ભરતી નથી થઈ એના હિસાબે અમને જે બધા તમામ ટાટ એક્ઝામ ક્લિયર કરીને બેઠા છે એમને ન્યાય મળે, કેમ કે ઘણા ખરા એવા ઉમેદવારો છે જે પોતાની ઉંમર વટાવી ચૂકવાના છે અત્યારે. તો બસ બધા ન્યાય મળે એ રીતે અમે લોકો ભરતીની માંગ સાથે આવ્યા છીએ અને દર વખતે જે કોમ્પિટિશનો યોજાય છે, ખેલ મહાકુંભની ચિત્ર વિષયની આવે છે, નારીવંદના આવે છે, ઘર ઘર તિરંગા જેવી ચિત્ર વિષયની કોમ્પિટિશન આવે છે, તો ચિત્ર શિક્ષક વગર જ કાયમ એક્ઝામ પણ થાય છે, કોમ્પિટિશન પણ થાય છે, તો એ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. બેન, 10 ઓક્ટોબરે જો સરકાર નોટિફિકેશન જાહેર ના કરે તો આગળ શું રણનીતિ રહેશે? તો અમે પાછા અહીંયા સચિવાલય આવીશું અને કહેશું કે કેવી રીતે આમ કરો છો તમે લોકો. ક્રમિક જે ભરતી કરવાની છે ક્રમવાઇઝ ના આવે તો કેટલો ટાઈમ, ક્યારના રાહ જોઈએ છે આટલા વર્ષથી, તો તમે આગળ ને આગળ ઠેલાવતા જાઓ તો બીજી બી ભરતી ક્યારે આવશે? તો દર્શક મિત્રો, જે પ્રમાણે તમે જોયું કે અહીં જે ચિત્ર શિક્ષકના ઉમેદવારો છે તે હાલ અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું છે કે 10 ઓક્ટોબરે જે નોટિફિકેશન બહાર કેટલા શિક્ષકોની ભરતી થશે તેની સંખ્યા પણ બહાર આવશે અને સાથે સાથે કેટલાક ઉમેદવારો અહીં એવા પણ છે કે જે પોતાની ઉંમર વટાઈ ચૂક્યા છે. આ જ આંદોલનના દરેક અપડેટ જોવા માટે મીડિયા રેવોલ્યુશનને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર આવા જ એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને અમારા સાથે ઇજાજત રજા આપશો. નમસ્કાર.